શિકારીની બંદૂક જોઈને ત્રસ્ત થયેલી ગેમી હાપતી હાપતી હરણ ફાળે દોડે છે અને દોડતી દોડતી ગભરાતી કારખાનાના ડેલામાં ઘૂસી જાય છે. અબુ મકરાણી પોતાની તમાકુની કડકલી મસળતા કઈ ઊભો થાય, દરવાજો બંધ કરે એ પહેલા જ ગેમી સપાટ લઈને દરવાજો બંધ કરી દે છે અને ઉપર આંકડો ચડાવી દે છે. નમસ્કાર, મારું નામ ઉર્વશી નાયક છે. હું 2 વર્ષથી સંબિતિ સાથે જોડાઈ છું અને સંબિતિ સાથે જોડાયા પછી હું મારી જાતને પણ જોડી શકી છું. ઘણા બધા વેરિએશન આવ્યા છે મારા પર્સનલ લાઈફમાં, વિચારોમાં અને વ્યક્તિગત જિંદગીમાં. એ સંબિતિ સાથે જોડાવાથી થયું છે. બહુ જ ખુશ છું કે હું અહીંયા આ સંસ્થામાં આવી છું. આજે હું આપની સમક્ષ જે વાર્તા કહેવા જઈ રહી છું એ વાર્તાનું નામ છે અબુ મકરાણી, જેના લેખક છે ચુનીલાલ મડિયા. વાર્તાના 4 મુખ્ય પાત્રો છે. ગેમી, જે આ વાર્તાની મુખ્ય નાયિકા છે. અબુ મકરાણી એક વફાદાર ચોકીદાર છે. જીવણ શેઠ, જે એક કારખાનાનો માલિક છે. અને છેલ્લે થાણેદાર, જે ગામના ભોળા માણસોને ખૂબ જ હેરાન કરે છે, એમનો દુરુપયોગ કરે છે. આ વાર્તામાં સન્માન, સ્વરક્ષણ, ઈમાનદારી અને એકતાની ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરવામાં આવી છે, જે હું આપની સમક્ષ વાર્તા દ્વારા કહીશ. હજી તો સવારનું શિરામણ પત્યું બી ના હોય અને ગામની બાઈઓ કારખાનામાં કામ કરવા આવી જાય છે. કારખાનું શબ્દ તો ગામના લોકોએ આપ્યું છે, પણ એ ખરેખર કારખાનું નથી. એમાં કોઈ જ વીજળીથી ચાલતા સાધનો નથી. એક નાની જગ્યા છે જેમાં 10 થી 12 મરચું દળવાની ઘંટી છે. જે ગામની બાઈઓ એ ઘંટી હાથેથી દળે છે અને પોતાનું રોજીરોટી માટે અહીંયા દરરોજ આવે છે. અબુ મકરાણી આજ કારખાનામાં વર્ષોથી વફાદાર ચોકીદાર બન્યો છે. એ પોતે મકરાણી છે અને આ બાઈઓ બધી હિન્દુ છે. પણ આ કારખાનામાં કોમવાદ માટે કોઈ જ ભેદભાવ નથી. બધા જ એક પરિવારની જેમ ખુશીથી, સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી, એ રીતે એક પરિવારની જેમ અહીંયા કામ કરે છે. સવારનું શિરામણ પૂરું ના થયું હોય અને બાઈઓ કારખાનામાં આવી જાય છે અને બપોર થતા રોટલા ખાવા ઘર ભેગી થઈ જાય છે અને તરત જ કલાકમાં તો પાછી આવી જાય છે. આજે બધી જ બાઈઓ આવી છે અને પોતાની ઘંટી પર બેસી ગઈ છે. પણ હજુ ગેમી નથી આવી. ગેમીની ઘંટી તો ખાલી જ છે. બાઈઓ અંદર અંદર વાતો કરે છે કે હજુ ગેમી કેમ નથી આવી. એટલામાં તો હાંફતી હાંફતી હરણ ફાળે દોડતી ગેમી કારખાનાના ડેલામાં ઘૂસી જાય છે અને દરવાજો બંધ કરીને ઉપર આંકડો ચડાવી દે છે. અબુ મકરાણી ઊભો થાય એ પહેલા એની જાતે જ બંધ કરી દે છે. અબુ મકરાણી એની પાસે આવે છે. એની હાલત જોવે છે કે એની શ્વાસોની ધમણ ધગધગતી હોય છે, એના ડોળા ચકળ વકળ થતા હોય છે. એ પોતે લાલ ચણોઠી જેવી છે, પરંતુ આજે એના ચહેરા ઉપર લોહી વધુ ધસી આવતા એ તાબા જેવી ધગધગતી લાગે છે. પૂછે છે, બેટા શું થયું છે તને? તું આટલી ગભરાયેલી કેમ છે? પણ ગેમી કશું જ નથી બોલી શકતી, કારણ કે એ ગભરાયેલી છે.
માત્ર ને માત્ર એના હોઠ ફફડતા હોય છે. જ્યારે અબુ મકરાણી ગેમી સાથે વાત કરતો હોય છે, એનો અવાજ સાંભળીને બાકીની દાંડિયાની બાઈઓ પણ ભેગી થઈ જાય છે અને ગેમીની જે હાલત જોવે છે એના ઉપરથી એમને અંદાજ આવી જાય છે કે આની સાથે કોઈ જ એવી ઘટના બની છે જેના કારણે એની હાલત આવી છે, કોઈ અનિષ્ટ ઘટના બની છે. કાંઈ પૂછે કાછે એ પહેલાં તો અનિષ્ટ ઘટના પ્રસ્તુત થાય છે. દરવાજા ઉપર બંદૂકના કુડાનો અવાજ ધપ 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 ચાલુ થાય છે. આ બંદૂકના કુડાનો અવાજ ગેમીને એવું લાગે છે કે એના પોતાના વાહા ઉપર ધપ ધપ પડ્યો છે. એ ગભરાઈ જાય છે. ગભરાઈને પાછી એ કારખાનાના ડેલામાં ભરાઈ જાય છે. અબુ મકરાણી દરવાજા પાસે જાય છે પણ એ દરવાજો નથી ખોલતો. એક નાનકડી બારી ખોલે છે અને એમાંથી પૂછે છે, કોણ છો? કેમ આયા છો? કોનું કામ છે? અમે થાણેદારના માણસો છીએ. અંદર કોઈ બાઈ આવી છે? હા, આવી છે. શું કામ છે? એને ઝટ બહાર કાઢો. થાણેદાર સાહેબે એને બોલાવી છે. સમજાઈ ગયું. અબુ મકરાણી વર્ષોથી અહીંયા કામ કરે છે, ચોકીદારી. એ આ થાણેદાર વિશે બધું જ જાણતો હોય છે કે એનું કર્મ કેવું છે, એ કેવા બધા કામ કરતો હોય છે, એના વિશે પૂરેપૂરું જાણતો હોય છે. એટલે કહે છે, તારા થાણેદારને જઈને કહી દે કે અબુ આ દરવાજો નહીં ખોલે. થાણેદાર તો આ બાઈઓના માવતર કહેવાય અને માવતર કદી પોતાની બાઈઓ ઉપર, પોતાના સંતાન ઉપર નજર ન બગાડે. જા કહી દે. અબુ મકરાણીની ઉંમર છે પણ એ હિંમતથી એના માણસોને જવાબ આપી દે છે થાણેદારના, અને થાણેદારના માણસો ત્યાંથી જતા રહે છે. માણસો જાય છે અને અબુ મકરાણી પાછો ગેમીની પાસે આવે છે. એના ખભા ઉપર હાથ મૂકે છે અને કહે છે, બેટા ગેમી, તું આજે આટલી ગભરાયેલી કેમ છે? તારી સાથે એવું તો શું થયું છે કે તારી આ દશા છે? બાઈઓ પણ એની પાસે જ ઊભી છે. ત્યારે ગેમી માંડ હિંમત કરે છે અને તૂટક શબ્દોમાં બોલે છે કે આજે હું થાણાના રસ્તા બાજુથી આવતી હતી. થાણેદારે મારી સાથે છેડતી કરી, મારી મસ્કરી કરી અને એની મસ્કરીનો જવાબ મેં સપાટ લઈને એક લાફો મારી દીધો. એનો બદલો લેવા મારી પાછળ પડ્યો છે અને હું માંડ હું એનાથી છૂટીને અહીં સુધી પહોંચી છું. ત્યારે આ બાઈઓમાંથી એક બુજુર્ગ બાઈ છે, એ બોલે છે, ગેમી, મેં તને 1000 દાણ કીધું હશે કે તું થાણેના રસ્તેથી ન આવીશ, પણ તું રહી હાલવાની કાયર અને ઝટ ટૂંકા રસ્તે ચડી જાય છે. લે બોગલ લેતી જા. એ મોહ થાણેદાર તારો પીછો નહીં છોડે. ત્યારે બીજી બાઈ પણ તરત બોલે છે, હા ગેમી, આ દરબારી ગામમાં રહેવું ને એ કોઈ નાની સૂની વાત નથી. આ પગનો અંગૂઠો પણ ધૂળમાં દબાઈને ચાલવું પડે છે. એ રોયાઓની નજર જો આ અંગૂઠા ઉપર પડે તો રોયા એનો પણ છેડો મૂકે એમ નથી. સમજાય છે કાઈ? આ દરબારી ગામમાં રહેવું એ કાઈ નાની હુની વાત નથી. પોતાની જાતને હાચવીને અહીંયા રહેવું પડે છે. ગેમી આ બધાની વાતો સાંભળી રહી છે, નથી સમજી શકતી કે આ બધા મને શું શિખામણ આપે છે. થાણેદારના માણસો થાણેદારને પહોંચીને સમાચાર આપે છે કે અમારી કોશિશો કરવા છતાં પણ અબુએ બારણું ખોલ્યું નથી. થાણેદારને ગુસ્સો તો આવે છે પણ એની ધીરજ નથી ખૂટતી. એ જરાય ઉતાવળ નથી કરતો. એ એક યોજના ઘડે છે. કેવી યોજના? લાઠી તૂટે પણ નહીં ને સાપ મરે પણ નહીં. થાણેદાર
કારખાનાના માલિક જીવણ શેઠને બોલાવે છે. જીવણ શેઠનો મસાલાનો મોટો વેપાર હોય છે અને એને પોતાના વેપારમાં ઘણા કાળા ધંધા કર્યા હોય છે. એને અનીતિનો માલ પણ કારખાનામાં ભર્યો હોય છે. એનો ઉપયોગ કરે છે અને કહે છે, જીવણ શેઠ, જો તારે તારી ઇજ્જત બચાવી હોય તો તારા કારખાનાનો દરવાજો ખોલાવી દે. જીવણ શેઠ ગભરાય છે. એને ખબર છે કે જો હું દરવાજો નહીં ખોલાવું તો આ મારી બધી જ વસ્તુ જાણે છે અને મને હેરાન કરશે. જીવણ શેઠ એના માણસોને મોકલે છે, સાથે સાથે થાણેદારના માણસો પણ જાય છે અને કારખાના પર જઈને બોલે છે કે અબુડા, દરવાજો ખોલ, શેઠે કેવડાવ્યું છે. અબુ મકરાણી તો એની વાતમાં મક્કમ જ છે અને કહે છે, હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી આ બાઈઓનો વાળ વાકો નહીં થવા દઉં. આ બધી બાઈઓ મારી નજર સામે મોટી થઈ છે. આ બુઢા શરીરમાં હજુ પણ એટલી તાકાત છે કે એમની હું ઇજ્જત બચાવું. કોઈની તાકાત નથી કે મારા જીવતે જી એમનો કોઈ વાળ વાકો કરે. કહી દે તારા શેઠને અને તારા થાણેદારને. ઘરડો છે પણ એનામાં હિંમત છે, વફાદારી છે, માણસાઈ છે. અબુની વાત સાંભળીને પાછા માણસો પાછા જાય છે અને થાણેદારને કહે છે કે આ અબુ નથી માનતો. થાણેદારના માણસો પાછા જઈને અબુને ધમકી આપે છે કે અબુડા, દરવાજો ખોલ ને તો આજે આ હંધીએ બાઈનું આઈ બનશે. આ વાત સાંભળી અને અંદરની બાઈઓ ગભરાઈ ગઈ, કારણ કે બધા થાણેદારને જાણતા હોય છે કેટલો ખરાબ માણસ છે આ, કે શું કરશે આ બાઈઓ સાથે. એની ચિંતામાં બધી જ બાઈઓ આજે ઘંટી ઉપર તો બેઠી છે પણ કોઈનું ચિત્ત નથી દળવામાં. અંદર કાન સૂર્યા ચાલુ થાય છે બાઈઓના કે હવે શું થશે. ત્યારે એક બાઈ બોલે છે, થાય શું? આ તો રાજાનો હુકમ છે, એને તો માનવો જ રહ્યો. જો ના માન્યા તો એકની હાટુએ બધાને ભોગવવું પડશે. આ થાણેદારની ભખાવ બાળવામાં જ ભલાઈ છે. હારો પેટનો દાજો આખા ગામને દજાડશે. હા ભાઈ હા, તમારી વાત 100% સાચી છે. એકની હાટે બધાને હેરાન થવું પડશે. ગેમી જરા સમજી જાતું, આ બધું તારા લીધે થાય છે. ત્યારે બોલે છે ગેમી, બહુ તાણવામાં માલ નહીં, બહુ તાણે બળ તૂટે. આ તો રાજા વાજાને વાંદરા, એમને તો રીઝવવા જ ભલા રહ્યા, નહીં તો જો બગડ્યા તો એ કોઈ નાય બાપના નહીં. ગેમી સમજી જાતું. ત્યારે ગેમી ગુસ્સે થઈને કહે છે, આ બધું શું થઈ રહ્યું છે? આપણે આખું જીવન દુઃખ ને સુખ સાથે જ આ કારખાનામાં કામ કર્યું છે. આપણે એક પરિવારની જેમ રહ્યા છે. આજે તમે મને આવી શિખામણ સમજવાની આપો છો, મને તમે સમજાવો છો. આ તમારી નફટાઈનું પ્રદર્શન કરી રહ્યા છો મારી સામે. હું મરી જઈશ પણ એ થાળેદારની શરણે નહીં જાઉં. ગેમીને આ બાઈઓના શબ્દો ભાલાની અણીની જેમ ભૂકાય છે. એ તૂટી રહી છે. એક પરિવારની જેમ સમજતી હોય એ પરિવાર આજે એને આવી શિખામણ આપે છે. પણ ગેમી એની વાત ઉપર મક્કમ છે. અબુ મકરાણી એને પૂરેપૂરો સાથ આપે છે. થાણેદાર પાસે માણસો જાય છે, આ બધી જ વાત કરે છે કે લાખ કોશિશ કર્યા પછી પણ અબુ મકરાણી દરવાજો ખોલવા તૈયાર નથી. ત્યારે થાણેદાર હવે બરાબરનો ગુસ્સે થયો. હવે તો થાણેદારના વટની વાત આવી ગઈ. જીવણ શેઠને બોલાવે છે અને કહી દે છે કે જીવણ શેઠ, આ તને છેલ્લો મોકો આપું છું. તું દરવાજો ખોલાવે છે કે નહીં તો પછી
જીવણ શેઠ ગભરાઈ ગયા કે હવે મારે જાતે જ જવું પડશે, નહીં તો આ સોનું શું કરશે. હવે તો જીવણ શેઠ સાથે થાણેદાર અને બધા માણસો ગામના બધા જ પહોંચે છે કારખાના. અને શેઠ જોરથી બોલે છે, અબુડા દરવાજો ખોલ. શેઠનો અવાજ સાંભળીને બાઈઓ આશ્ચર્ય લાગ્યું કે આટલા વર્ષોમાં શેઠને ક્યારેય નથી આવવું પડ્યું. અરે ગેમી, કઈ શરમ કર તું. આ તારા લીધે શેઠને પોતાની હાટડી ઉપરથી અહીંયા આવવું પડ્યું છે. આખી જિંદગીમાં કોઈ દાડો નથી આવવું પડ્યું. ગેમી, હાનમાં સમજી જા. હવે ગેમીથી ના રહેવાયું. તમે બધા મને શિખામણ આપો છો ને, મને કહો છો ને બધા, તમારામાંથી જ એક જણી જઈ આવો ને. હા 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 ગેમી, તે હમણાં સાંભળ્યું નહીં એણે શું કીધું કે અંદરથી એક જવાન જણીને મોકલો. આ બધામાં જવાન જણી તો તું જ છે. જો અમારામાંથી ચાલતું હોત તો અમે ક્યારના જયા હોત. આ તારા જેમ આ બહુ માનપાન ના માંગતા હોત. આ બધું તારા લીધે થાય છે. તું હાનમાં સમજી જા ગેમી. નથી સમજતી. અબુ પણ એની વાત ઉપર મક્કમ છે. હવે ગેમીને માત્ર ભરોસે છે ખાલી અબુ મકરાણી પર. અબુ મકરાણી ઇન્સાનિયત અને માણસાઈની વાત કરે છે ને જીવણ શેઠ ખાલી એના સ્વાર્થની વાત કરે છે. અને થાણેદાર એ તો પોતાના વટ ઉપર આવી ગયો છે. હવે જીવણ શેઠ એને અહેસાનની વાત કરીને જચાવે છે કે અબુડા, મેં તને આખું જીવન ઓટલો ને રોટલો આપ્યો, આશરો આપ્યો. તું મારી વાત નથી સાંભળતો? તું મારો નોકર છે, હું તારો શેઠ છું. તું મારી વાત નહીં સાંભળે? આ ભોળો ચોકીદાર અહેસાન, ઇન્સાનિયત અને માનવતાની વચ્ચે પીસાઈ રહ્યો છે, પીડાઈ રહ્યો છે. એ પોતે અંદર કંઈક વિચારી લે છે. વાતાવરણમાં એકદમ શાંતિ છવાઈ ગઈ છે. અંદર બાઈઓ ગભરાયેલી છે, બહાર થાણેદાર, જીવણ શેઠ બધા પોતપોતાની જગ્યા ઉપર અડગ ઊભા છે. થાણેદાર એને ધમકી આપે છે કે જો અભુડા, હું 1 થી 10 ગણું છું, તે દરવાજો ના ઉગાડ્યો તો આ દરવાજો તોડીને અંદર આવી જઈશ. અબુ મકરાણી એને કોઈ જ જવાબ નથી આપતો. ગેમી મારવાને મળવા તૈયાર છે, પણ પેલાના શરણે જવા તૈયાર નથી. પોતાનું દાંતેડું લઈ પોતાની રક્ષા કરવા માટે, પોતાનું આત્મસન્માનને જાળવવા માટે એ તૈયાર ઊભી છે. ગણાય છે 1 2 3 4 5 6 7 8 9. દરવાજો નથી ખુલતો. બાઈઓ ગભરાઈ ગઈ છે. બધા જ અંદર ક્યાંય ને ક્યાંય છુપાઈ ગયા છે. ગેમી પણ તૈયાર છે. 10 બોલતાની સાથે દરવાજો તૂટી જાય છે અને સામે દ્રશ્ય જોવે છે. શેઠ આશ્ચર્ય પામે છે. અબુ મકરાણી ભરી બંદૂકે ઉભો છે, મારવા ને મરવા. સામ સામે બંદૂકબાજી થાય છે. અબુ મકરાણીનું મૃત્યુ થાય છે. અબુ મકરાણીનું મૃત્યુ જોતા જ દાડિયાની બાઈઓ રોષે ભરાઈ જાય છે, ગુસ્સે ભરાઈ જાય છે. એમનો રોષ સમાતો નથી. પોતાના બાપ સમાન આખી જિંદગી જેને રક્ષા કરી છે એ માણસ આજે એમની રક્ષા કરતા કરતા જમીન દોસ્ત ભય ભ્રષ્ટ થઈ ગયો છે. પોતાનો જીવ આપી દીધો છે. હવે બાઈઓથી રહેવાતું નથી. થાણેદાર દરવાજો તૂટતાની સાથે જ અંદર પ્રવેશ કરે છે.
ગેમી પણ પોતાની જાતને બચાવવા માટે અને મરવા માટે તૈયાર ઊભી છે. જેવો થાણેદાર અંદર પ્રવેશ કરે છે, એને જોતા જ આ બધી બાઈઓ જે મરચાના ઢગલા પડેલ છે દળેલાના, એક પછી એક ઉપાડીને જમાઈને થાણેદારની ઉપર નાખે છે. એક પછી એક મરચાના ઢગલા થાણેદારની ઉપર નાખી દે છે. મરચાના ઢગલા પડવાથી થાણેદાર એની પીડા સહન નથી કરતો. એ પીડાય છે, ચીચિયારીઓ પાડે છે, એને આ પીડા સહન નથી થતી. એની આ પીડા જોઈને દાડિયાની બાઈઓને આત્મસંતોષ થાય છે. પોતાના આત્મરક્ષણ, સન્માન માટે, સ્વમાન માટે બધા એક થઈને થાણેદારને સબક શીખવાડી દે છે. આ વાર્તામાં લેખકે વફાદારી, સ્વમાન, સ્વરક્ષણ અને એકતાની અદ્ભુત રીતે રજૂઆત કરી છે. આ વાર્તાના આધારિત એક ચલચિત્ર બનાવ્યું છે જેનું નામ છે મિર્ચ મસાલા. આ ચલચિત્રને રાષ્ટ્રીય ઘણા એવોર્ડ મળ્યા છે. નમસ્તે. થેન્ક યુ. ઉર્વશીબેન, આ વાર્તામાં જે કોન્ફ્લિક્ટ છે, આ વાર્તામાં જે ટેન્શન છે, તણાવ જે છે, એ તમે એટલો સુંદર રીતે તમારા વાચિકમથી અને અભિનયથી અહીંયા પ્રસ્તુત કર્યો, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે બીજું એક બહુ જ સુંદર જે મને પ્રતીત થયું તે આ કે એક ક્ષણે તમે ગેમી પણ હતા, તમે કથક પણ હતા, તમે અબુ મકરાણી પણ હતા, તમે શેઠ પણ હતા અને તમે ઘણું બધું હતું. એટલે આ કેટલીક મિનિટોમાં તમે જે આટલા બધા પાત્રોને જીવ્યા એક સાથે, એ અનુભવ કેવો છે? મેં હું એમાં ખોવાઈ ગઈ. હું એ જગ્યા પર પહોંચી ગઈ અને હું જ ગેમી છું અને મારી સાથે આ બધું બની રહ્યું છે એવો અનુભવ કર્યો. અને હું ગેમી થઈને બધા સાથે કેવી રીતે લડી રહી છું એ હું વ્યક્તિગત રીતે ગેમી બનીને બધા સાથે મેં વાત કરી. તો તમે જ્યારે આ વાર્તા કહી રહ્યા હતા ત્યારે એ ગેમીનો જે આત્મવિશ્વાસ છે કે એની જે પ્રતિબદ્ધતા છે પોતાને બચાવવા માટેની, તમારા જીવનની કોઈ એવી ઘટના છે જેની સાથે તમે જોડાઈ જાઓ છો? કંઈક એવું કે જેમાં આ જ પ્રકારની પ્રતિબદ્ધતા કે આ જ પ્રકારનો આત્મવિશ્વાસ જરૂરી હતો અને તમે એ દાખવી શક્યા? હા મેમ, એટલું બધું તો કંઈ એવું નથી બન્યું, પણ નાની નાની વસ્તુમાં પણ જ્યારે પોતાની ઉપર આવે છે ત્યારે હું દરેક વસ્તુને આ રીતે જ મેનેજ કરું છું. નાનામાં નાની તકલીફ હોય પણ હું આ રીતે જ ફાઇટ કરું છું. વાહ, સંવિત્તિના સાહિત્ય મિત્ર બનવાનો આનંદ કેવો છે? મેમ, એ તો હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી, કારણ કે અત્યાર સુધી આટલા વર્ષોથી જીવી રહી છું ને જે કરી રહી છું એનાથી કંઈક અદ્ભુત હું મારા પોતાની સાથે જોડાઈ રહી છું. અને મારી અંદર જે રહેલી વસ્તુઓ છે એ હું એને કોઈક ને કોઈક વાર્તા સાથે હું કનેક્ટ છું જ એવું મને લાગે કે કોઈ પણ વાર્તા મારાથી દૂર નથી. કેટલી પણ વાર્તા કરું દરેકમાં મારું પાત્ર તો છે જ. આ વાર્તાઓ તમને મદદ કરે છે? બહુ જ મદદ કરે છે. કેવી રીતે મદદ કરે છે? કારણ કે દરેક વાર્તામાં ક્યાંક ને ક્યાંક એવું હું છું એવું મને લાગે છે. અને એ વાર્તામાં શરૂઆત થઈને એન્ડ સુધી હું કેવી રીતે વાર્તામાં જીવી, તો એ રીતે હું મારા જીવનમાં પણ જીવું છું. અને એ જ અનુભવ, જે જીવનનો અનુભવ છે, એ જ મને વાર્તા સાથે કનેક્ટ કરે છે. અને વાર્તા દ્વારા મને બધાને કહેવાથી ને એવું લાગે છે કે બસ આ રીતનું જેવી રીતે હું ફીલ કરી રહી છું એવું બધા ફીલ કરે. વાહ, સંવિત્તિ સાથેના તમારા સંબંધને તમે કેવી રીતે જીવવા માંગો છો? એક પરિવારના જેવું. મેમ, સંવિત્તિ તો મારો પરિવાર જ થઈ ગયો છે. ઘરમાં સૌથી વધારે જો નામ દેવાતું હોય તો સંવિત્તિનું મારો પરિવાર જાણે છે. વાહ, ગ્રેટ, એક્સલન્ટ. અમને પણ એટલો જ આનંદ છે. તમે સંવિત્તિના જે એક બહુ જ સુંદર સાહિત્ય મિત્ર તરીકે નિખરી રહ્યા છો એ હું જોઈ રહી છું.
મને આપણી પહેલી મુલાકાત પણ યાદ છે, મને તમારી વિવેકની મથામણો પણ યાદ છે, અને આજના તમારા પરફોર્મન્સ પર ગૌરવ છે મને. ઉર્વશીબેન, વેરી વેલ, કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. તમે મને જે ઓપોર્ચ્યુનિટી આપી અહીંયા આવીને મારા વ્યક્તિગત વક્તા તરીકે ખીલવા માટેનું જે સ્પેસ આપી, અને મારે જે કહેવું હતું હું અંદર એકલી જ કહેતી હતી, જે આ સંવિતિ દ્વારા હું એ બધી વસ્તુને બહાર લાવવાનો મને મોકો મળ્યો છે. હું તમને એક કોમ્પ્લિમેન્ટ આપું ઉર્વશીબેન, તમારી આંખમાં, તમારા ચહેરા પર, તમારી વાણીમાં જે આત્મવિશ્વાસ હવે મને અનુભવાય છે એ તમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. કીપ ધેટ અપ. વેરી વેલ. એ મેમ તો આ સંવિતિનું કારણ છે. સંવિતિ નિમિત્ત છે, પ્રયત્ન તમારો છે. હા, અંદર બધું હોય છે, પણ એને બહાર લાવવા માટે જે પ્લેટફોર્મ આપ્યું અને જે સપોર્ટ ને હિંમત આપી એ પૂરી ટીમને જાય છે. વાહ, વી આર ઓલવેઝ ટુગેધર. થેન્ક યુ સો મચ ઉર્વશીબેન, એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ.